રાજકોટ સિટીમાં 16, 17, 18માં દિવ્યાંગજનો માટે મોટરાઇઝ ટ્રાયસાયકલ, સેરેબ્રલ પાલ્સી ચેર, વ્હીલચેર, કાંક ઘોડી, કાનનું મશીન, ફોલ્ડિંગ સ્ટિક વગેરે સાધનોનું અસેસમેન્ટ પહેલાં કરવામાં આવશે. 16 તારીખે વોર્ડ નંબર 1 થી 6, પછી 17 તારીખે વોર્ડ નંબર 7 થી 12 અને 12 થી 18નું જે છે 18 તારીખે અસેસમેન્ટ કેટી શેઠ ચિલ્ડ્રન હોસ્પિટલ જે સિવિલ કેમ્પસમાં આવેલી છે ત્યાં કરવામાં આવશે. એમાં જે ખાસ કરીને આવકના દાખલા, યુડીઆઈડી કાર્ડ, જે સમાજ સુરક્ષા ખાતાની બીજી જીએમડીપીએસ યોજનામાં જે માસિક પેન્શન મળે છે, સંત સુરદાસ યોજનામાં જે માસિક પેન્શન મળે છે, એ પ્રકારની અરજીઓનું પણ નિકાલ કરવામાં આવશે. આયુષ્યમાન ભારત કાર્ડ, મેડિકલ સર્ટિફિકેટ પણ કાઢી આપવામાં આવશે. રાજકોટ જિલ્લા જે છે એમાં પણ 20 તારીખે આપણે ઉપલેટા, પછી ધોરાજીમાં 21 તારીખે અને 22 તારીખે જે છે એ આપણે જેતપુરમાં એ કાર્યક્રમ યોજાશે. અત્યારે ટોટલ 12,000 જેટલા લાભાર્થીઓ નોંધાયેલા છે. આપના થકી હું તમામને વિનંતી કરું છું કે પોતાના વોર્ડમાં જે તારીખ ફાળવેલી છે એ પ્રમાણે બધા આ કેમ્પનો લાભ લે. જી, આ કેમ્પ જે તદ્દન નિઃશુલ્ક છે એ અત્યારે યોજાઈ રહ્યું છે અને અમારી કવાયત છે કે એનું કાયમી સેન્ટર પીડીયુમાં ખુલી જાય, જેથી ભવિષ્યમાં કોઈ પણ દિવ્યાંગજન પોતાની જરૂરિયાત પ્રમાણે ત્યાંથી સાધન સહાય મેળવી શકે.